મિત્રો, હું જીવનમાં બહુ છેતરાયો છું ને એનો સૌથી મોટો દાખલો એટલે મારા લગ્ન થયા ને એ દિવસે મારા સસરાએ મને કહ્યું હતું, ગિરીશ કુમાર, મારી સુશીલા તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. અને વાત સાચી નીકળી. સુશીલા ઘરને સ્વર્ગ બનાવશે અને મને સ્વર્ગવાસી બનાવશે. અરે રોજ કાંઈક ને કાંઈક નવા ઉધામાં કરતી હોય. હમણાં 2 દિવસથી મને જે હેરાન કરે છે, રાત પડે ને જરા મારી આંખ મીચાય એટલે કાન પાસે ઉધરસ ખાય. અને હું પાછા પડકા બદલું, પાછી થોડી મારું મગજ ગયું. મેં કહ્યું, સુશીલા જરા સાવચેત થજો. આ જેમ જેમ બૈરાઓની ઉંમર વધતી જાય ને એમાં ઉધરસ વધતી જાય. બસ બીજા દિવસથી ખાસવાનું બંધ. અરે મારા વાલા દીકરા ગિરીશ, જય શ્રી કૃષ્ણ બેટા. 1 મિનિટ, તમે જ મારા બાપુજી છો ને? તો નાલાયક, બીજો કોઈ તારો બાપ છે? અરે એમ નહીં, આટલા પ્રેમથી વાલથી પહેલી વાર મારી સાથે વાત કરી એટલે જરા ચોખવટ કરી એમ. અરે અમે તો હંમેશા તારી હારે વાલ જ કરતા હોઈએ છીએ. તું જ બટકા ભરે છે. જો હવે ઘરમાં શાંતિ રાખો. આજે તારી માની પુણ્યતિથિ છે. અરે બાપ રે, આ ભૂલાઈ જ ગયો. આજે બાની પુણ્યતિથિ છે. તો ચાલો એક કામ કરીએ, આપણે બધા મંદિરે જઈએ અને પછી ઘરે આવીને ભજનો ગાઈએ. નહીં નહીં નહીં, ભજન નહીં. ભજન ગાઈને આપણે તારી માના આત્માને દુઃખ નથી પહોંચાડવું. આ શું બોલો બાપુજી, ભજનથી દુઃખ શેનું થાય? તમે તો કહેતા હતા બાને ભજનો બહુ ગમે છે. જો આપણે કામ કરીએ, આ મહિલા મંડળને બોલાવીને ભજનો ગવડાવીએ. નહીં, મહિલા મંડળને નહીં. અરે ભાનુમતી નથી, પછી ભજનની મજા શું આવે? એ બાપુજી, તમારે ભજનથી કામ છે કે ભાનુમતીનું કામ છે? જો તું ઘડી મારા પર આવી રીતે શંકાઓ નહીં કર. અરે શંકા ન કરે, તમારા પરાક્રમો જેવા છે. ચાલ જવા દે બધી વાત. બધાને કહે કે જલ્દી તૈયાર થઈ જાય. તારી માની પુણ્યતિથિ છે, આપણે સેલિબ્રેશન કરીએ. અરે ભાઈ, શું ભરડો તમે! તિથિમાં સેલિબ્રેશન છે નું? એ કામ કરીએ, કાંઈ ના થાય ને તો આજે આપણે થોડું પુણ્ય દાન કરીએ બાના નામે. હા તો ચાલ કર, પુણ્ય કર. 5000 દે મને, મારે પૈસાની બહુ જરૂર છે. તો પૈસાની જરૂર તો મને પણ છે. તારે વળી હાની પૈસાની જરૂર પડી? કેમ નહીં? તમને 5000 મારે દેવા પડશે ને? કપાતર છે કપાતર. મને સમજાતું નથી કે હું ગુજરી જઈશ ત્યારે તું શું કરીશ. એકવાર ગુજરી તો જુઓ, પછી જુઓ કેવી ધામધૂમ કરું છું. હા સાહેબો, મને ખાતરી છે કે મારો સાળો શંભુ મને બાવો બનાવી દેશે. લગ્ન પછી મારી બૈરી સુશીલાએ મને ખંખેરી નાખ્યો અને હવે આ મારો સાળો શંભુ રહી સહી બચતનું ઠેકાણું પાડી દેશે. જવાનું નામ જ નથી લેતો. રોજ સવાર પડે ને, શું બનેવી લાલ, આજે કઈ હોટલમાં જશું? અરે ખવડાવીને મારા ગાભા નીકળી ગયા. ઓલા પમદી જે ચાઇનીઝ હોટલમાં ગયા હતા એણે તો મોટું બોર્ડ મારી દીધું છે બહાર, ડોગ્સ એન્ડ ફેમિલી ઓફ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર નોટ અલાઉડ. આવ્યો દેવીલાલ, તમારું કઈ બેંકમાં ખાતું છે? કેમ ધાડ પાડવી જ? હવે ખાતું ખોલાવું છે મારે. ઉધારિયા, તારે હું ખાતા ખોલાવા છે? ગજવામાં ફદીયો નથી, થાપણમાં શું મૂકીશ? હાથ રૂમાલ? એ બનવીલાલ, ગમે તેમ તો તમારો હાળો શું? એ જ ઉપાધિ છે. હું રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું કે મગજની કઢીને લોહી ઉકાળા, એ દ્વારકા વાળા કોઈને ના દેતો આવા સાળા. એ બનવીલાલ, કુલ રહેવા દો હો. આ તો અમારી ભૂલ થઈ ગઈ કે અમારી લાખ રૂપિયાની બેન તમને દીધી. 25000 પાછી આપું છું, જા લઈ જા. ગિરીશ કુમાર, અરે ચૂપ કર, તમે મારી આબરૂના લીરા ઉડાડી દીધા. હવે રહેવા દો. તમે ક્યાં અંબાણી કે અદાણી છો તો તમારી આબરૂના લીરા ઉડવાના છે. હવે ગામડે 40 વારની ખોયડી છે, કોક લઈ જાય તો શું કોણ ધજા ઉખાડી લેવાનું છે? જો એ સંભુડા, હવે થોડી તોય અમારી આબરૂ છે. આ તમને જોઈને તો ગામના કૂતરાએ ભડકે છે. એ તો ભાયડાના ભડાકા. ક્યાં સોસાયટીના કૂતરા તમને જોઈને લોટિયા લેવા ઉપડે. એ તમારા પ્રતાપે સોસાયટીના કૂતરા હોય હડકાયા થયા છે. હડકવા? હે ગિરીશ રે, તમને હડકવા ઉપડે? અરે તારું નખો જાય, મને શું કામ હડકવા ઉપડે? એ તો ઉપાડવોય પડે. આ સંબંધમાં એવરીબડી ફોર લવ ઇન વોર. મને ગાંડો કરી નાખશે. એવરીબડી ફોર લવ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. આ તારી આવડી આણે અંગ્રેજીની પથારી ફેરવી નાખી છે. પથરી? હાય બનેવીર તમને પથરી થઈ છે? એ મારી માં છે ને મસ્ત મજાનો કાઢો બનાવે છે. એ 15 દાડા હળંગ લેશો ને સાપ.
આ સાફ જ કરી નાખશો તમે બંને મળીને મને. હું ત્રાસી ગયો છું. તમને કહી દઉં છું, આજે ને આજે મારું ઘર છોડીને જાઓ. આ મારો ઓર્ડર છે. શું? એટલે તમે રિક્વેસ્ટ સમજીને સાંભળી લ્યો.